એકાદું બોર્ડ નવું નક્કોર છે એ બસ લ્યો ચકલા મેલું આજે નહીં મેલું મારા હારા પોલીસ તો પોલીસ બોલાવો છો ભાઈ મોજ મસ્તી અને મજામાં. તો દરેક મિત્રોને મારા નવા વિડીયોમાં જય શ્રી રામ, જય માતાજી અને જય ઉગા બાપા. તો આજે આપણે મજબૂત એક ગેમ રમવા જઈ રહ્યા છીએ જેનું નામ છે આઈ એમ બર્ડ. એટલે આપણે ભાઈ પક્ષી બનીને બધાને હેરાન એટલો કરવાનો હતો ને કે ભાઈ આજે આખું સિટી ખાલી કરી નાખવાનું એવું આમ મન થઈ ગયું છે. પણ કરીશું, ધીમે ધીમે કરીશું. પણ આજે ભાઈ મજબૂત આજે કંઈક મોટું કરવાનું છે ભાઈ. ધુરંધરની એન્ટ્રી કરી નાખીએ એકદમ ખતરનાક. તો ભાઈ પહેલાં આપણા સાથીદાર તો જરૂર છે, કેમ કે આ સિટીમાં કેવું છે કે ભાઈ આપણા જે પક્ષી છે ને એ એનાથી નફરત છે. અને બીજું કે આખી સિટીને આપણા પક્ષીઓનેથી નફરત કરે છે. જો અહીંયા આજુબાજુ જે બધા બોર્ડ માર્યા છે એના કારણે માર્યા છે. અને આપણા સાથીદારો પણ છે, અલગ અલગ જગ્યાએ બેઠા છે, કેમ કે અલગ અલગ અત્યારે રહેવું પડે છે ધુરંધરની જેમ. કેમ કે બધા ખુફિયા પ્લાનિંગ રચવાની છે અને આખી સિટીમાં આજે બૂમ બામ કરી નાખીએ. અને ચકલા કોઈ દી બાજ ના બની શકે એવું આપણે આ સિટીને જણાવી જ દેવાનું છે કે ભાઈ ચકલા કોઈ દી બાજ ન બની શકે. તો લેડો ફટાફટ જઈએ અને આપણા સાથીદારને મળી અને થોડું પ્લાનિંગ કરી નાખીએ, કેમ કે પ્લાનિંગ વગર તો મજા નહીં આવે. તો લેટ્સ ગો. તો આપણો સાથીદાર ક્યાં છે? તો આપણો ફટાફટ આપણા સાથીદાર જોડે જઈ આવીએ. આપણો વેઇટ કરી રહ્યો છે, કેમ કે ભાઈ પ્લાનિંગ કરવાની છે ભાઈ. આજે તો જો આ બધા ડ્રોન્સ બધું ઉડાડે છે, આ બધાને આપણે ઠોકીશું. ફટાફટ જઈએ. તો શું કહેશે એ જોઈ લઈએ. હા ભાઈ કેમ છો ભાઈ, કેમનું છે બધા મજામાં? ઓકે કહેવા માગે છે ભાઈ બરાબર. તો ભાઈ આપણા સાથીદાર જોડે વાત થઈ ગઈ છે. સાથીદાર એમ કહેશે કે આજનો એક મજબૂત વિષન આપે છે કે આપણે આઈસ્ક્રીમ ચોરી લાવવાની છે ભાઈ. હવે ભાઈ આઈસ્ક્રીમ હવે જોઈ લઈએ હવે ક્યાં મળશે. તો ભાઈ એ ધૂણવાનું બંધ કરી દે ભાઈ. આવું બધું યાર મને બીક લાગે. જય મારા સોનાના સિક્કા બિક્કા બધું રાખું છું, વધો નહીં. મારો ચોર સાધો વધો નહીં. આવું છું જો આઈસ્ક્રીમ તને ખવડાવીએ. કયો લાવું? ફેમિલી પેક લાવું કે પછી કોણ લાવું? જે ધૂણવાનું બંધ કર ભાઈ યાર, મજા નહીં આવે. લેવડો ભાઈ આપણા કોમે લાગી જઈએ. આપણે ધુરંધર બનવાનું છે એટલે આજે આપણે ચકલા કોઈ દી બાજ ન બને એવું આ લોકોને દેખાડવું તો પડશે જ. એટલે જો ભાઈ આ બધી પબ્લિક આપણને નફરત કરે છે જો. અને આ આપણે જે પક્ષીઓને પકડી રાખ્યા છે, આ જે છે ને ઓના ઉપર લાય થોડુંક અઘી લઈએ. લે મારા ઓને ઓખો જ ફોડ નાખો અઘી. હા લે લાવ લેટ કાઢીએ ઓના ઉપર. એ અહીં મોઢામાં જ કરીએ મારા હારા. લેવડો આપણા કોમે લાગીએ. નકર મારું દેર છે ને આઈસ્ક્રીમ હવે ચો મળશે ઉભા રહો. આપણે આઈસ્ક્રીમનું બધું શોધવું પડશે ભાઈ. જેમ કે ભાઈ હમણાંનું છે ને આ સિટીમાં આપણું બધું જ્યારે બંધ કર્યું ને એટલે લોકો હંતાઈને બેસી છે. મારા હારાઓ મળી જશે ભાઈ આઈસ્ક્રીમવાળો. આપણો નિશાન જ છે હવે. એ હા રહ્યો ને આઈસ્ક્રીમ લાય મારા હારા. એટલે એ મારવા માંડ્યો મને બોલે. લે જલ્દી. મારા હારા જબરા મારવા માંડ્યા, ઠોકવા માંડ્યા મને તો. બારે જો હા આપણે ફટાફટ આપણા ભાઈબંધ પાસે જઈએ અને આઈસ્ક્રીમને બધું જે હાલ્યો તો એને આપી દઈએ. ચમકો મારો હારો પાછળ પડી જાય તો શું કરો? તો આપણે નાસ્તો ઠોકો. એ લે તારા આઈસ્ક્રીમ ખાવી હતી ને મજબૂત હેવમોનની આઈસ્ક્રીમ લઈને આવે. આપણું મિશન ભાઈ આજનું કમ્પ્લીટ મજબૂત. લેવડો હવે આજે અમુક કેવું ધુરંધર છે ને ભાઈ ધીમે ધીમે બનાય. ફર્સ્ટ રણવીર કપૂરે કેવું કર્યું કે ધીમે ધીમે પહેલાં બધાના દિલમાં એને એકદમ જગ્યા બનાવી. તો આપણે એને જેવી જગ્યા બનાવી પડે ને. તો ભાઈ થોડું સિટીમાં તમને એક્સપ્લોર કરાવી દઈએ કેમનું છે બધું સિટી. આ મિશનો તો બધા થતા રહેશે. તો ભાઈ જોઈએ બધાને સિટી બીટી જોવી પડે. કોઈક દિવસ નાહવું બાહું કરવું હોય, જે કરવું હોય આપણે ઉડતા ફાવ ફટાફટ નીકળતા ફાવ. એ જોઈ નહીં હો અમે નકા ઓખો તારી ફોડી ગયા લે. અહીં બેઠો ચોચો મારીને તને ઓખો ફોડી. જો ભાઈ બધું મજબૂત. પીપલ આર નોટ. તો ભાઈ આપણા અહીંયા બોર્ડ્સ એવા લગાવ્યા છે કે ભાઈ પક્ષીઓ ફરવાના જોઈએ, ડ્રોન ફરવા જોઈએ. મારા હારા સિટીના પક્ષીઓથી નફરત છે. જો
શકે નહીં. મારા આપણા પિક્ચરો બનાવ્યા છે તો એ હમણાં લે મારા હારા તવોને તો કાપી નાખું એ અહીં લે ફાડી નાખે તારા બોર્ડ અહીં ફાડી જ નાખું અને જોવી જ નહીં તમે બધા મારા હારાઓ એ લાય તારું મોઢું જ ફાડી નાખું. હેળો થોડોક વાર થાક લાગ્યો છે ભાઈ અને મને ઝાડા થઈ ગયા છે થોડોક વાર બેસીએ. આય હાશ સારું લાગ્યું હવે. હા મારા દેવરા આ જે પણ માણસ છે ને મારા આપણો કબૂતર પકડ્યું છે. કબૂતર છે હા એટલે આપણો બાદ છીએ એટલે આપણો શું કે ભાઈ આપણને તો પકડી નહીં શકે નકર ઓખો બોખો ફોડી નાખવાની તો એટલે આપણને તો ના પકડી શકે. આયરો આ ઊભો મને લાગે છે આયરો જ છે મેન. હવે જોઈ લો આ ઓના આપણે પાડવાનું છે જેમ આયરો જ છે આપણે ધુરંધરની આપણે એન્ટ્રી એ વખતે કરી નાખીશું મજબૂત. આને જ આપણે પાડવાનું છે. રેડો એને થોડુંક એક્સપ્લોર કરી આવીએ આપણે. એ તને એવું લાગે છે કે હું લહેરતા તને લઈ જાઉં મારા હારા લાઈને એ આ તો મને મારવા માંડ્યો. એ મને નાહવા દે જલ્દી. એ લ્યો તાર ફાડી ગાલ્યો. આજ તો હું ભૂક્કા બોલાવી દઉં. એ હા ફાડી નાખો આજ તો બધો બોર્ડ ફાડી નાખો આપણો. મારા હા આપણો જ બોર્ડ લગાવી છે આપણો જ. હા બાપા ઠોકાઈ ગયું. એ જો ધુરંધરની એન્ટ્રી એ આય લેડો ભાઈ આપણે આપણા કોમે લાગી જઈએ. મારા હારા તો જબરા બાફણિયા છે. હવે આયરો શું કહેશે ભાઈ બંદૂક બધું આખે ઊભો રહે છે. એ લાવો ભાઈ બંદૂક બોલો ચમનું ચાલે છે કયો. લ્યો ભાઈ બંદે આપણને એ જ કીધું કે મારા હારા આ લોકો જે બોર્ડ લગાવ્યા છે ને એને જ આપણે ફાડી નાખો એવું કહેશે. ભાઈ આયરો ભાઈબંધ આપણો રેપર છે અને આયરો બધા ખુફિયા મિશનમાં કોમ કરે છે. હકીકતમાં આ રેપર નહીં બધા એકદમ આપણા ઇન્ટેલિજન્સ છે એટલે જોવું પડે. મસ્ત બધો બહુ બધો જેટલો પણ આયરો કહે છે કે બોર્ડ લગાવ્યા છે ને બધો ફાડી નાખો. તો હેડો તારે આપણે ફાડી આવીએ. આજ તો ફાડવો જ પડશે ભાઈ. આપણો ખોટો બોર્ડ લગાવે છે ના ચાલે ને. લે હેડો આપણો બધો જેટલો બોર્ડ છે ને આજે બધો પાડી દઈએ. લે આઈ દીબુને ઠોકાઈ ગયું. આજ તો બધાને ઠોકવું એ હારીને મજબૂત. ચલો મારા હારા પડી છે. લાવો પૈસા લાય એમની ગાડીઓ લઈને ફરવાની ગાડીઓ એ વાર નહીં ના ભાઈ પોલીસના આ ઠોકાઈ ગયા. લ્યો જબરા ઠોકાયા મજા આવી ગઈ મને તો. લે મારા હારા મને મારે હા લાવ. તો ભાઈ આજનું માટે બહુ થઈ ગયું ભાઈ. નકર તો આ પોલીસવાળા બધા પાછળ પડશે. અને બીજી વસ્તુ કે આ ડ્રોન બોન ઉડતા હોય તો ચોક આપણે ઘરમાં પહેરી જાય તો ચો જવું આપણે. એટલે આપણે છે ને મસ્ત અત્યારે છે ને થોડુંક અંડરગ્રાઉન્ડ જતું રહેવું પડશે અત્યારે થોડુંક ટાઈમ ચમકો. ભાઈ પોલીસવાળા પાછળ પડે ને એ મજા ના આવે. બંદૂકને અત્યારે મૂકી દઈએ. મારા આપણને ખાઈ જાય તો શું કરશું આપણે. ભલે બાજ રહ્યા અત્યારે પણ આ એ તો વાત છે કે ચકલા કોઈ બી બાજ ન બની. તો ભાઈ આજના માટે આટલું જ. તો જે પણ મિત્રોને ભાઈ દિલથી કહું છું જે પણ મિત્રોને આપણો વિડીયો ગમે પ્લીઝ યાર લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો કરી દો યાર. કેમ કે યાર તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો તો આપણે મજબૂત અલગ ખતરનાક વિડીયો લાવવાના છે. તો તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો તો યાર આમ તમને દિલમાં અલગ જ એ થઈ જશે ભાઈ ના યાર મજબૂત વિડીયો બનાવવા. તો પ્લીઝ યાર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. અને બીજું ભાઈ કે તમને આ વિડીયો આમ ગમતો હોય તો ભાઈ કોમેન્ટ કરો. આમ લખો ભાઈ આમ કે ભાઈ મોઢા પર કહી દો કે ભાઈ ના યાર ગમે છે કે નહીં ગમતો. ભાઈ આવું કહી દેવાનું ભાઈ એ બધું ના હોય તો લેડો. તો જય માતાજી જય ગોવા બાબા.